હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી વાગ્યા 6:45. મમ્મી કરો પૂજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા કરો બાર બ્રશ. આ બાજુ ધોણી વઘારીએ નાસ્તામાં લઈ જવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. જય માતાજી. મોગરાની સુગંધ મસ્ત આવે. ઓહ, અને અંદર કરતાં બહારની સાઈડમાં એટલો બધો ખીલ્યો હોય ને. બારે આમ વધારે પડતું જ છે બહાર ચમકા. હવે મોગરો ને જુઈ બે ભેગું અને એના પત્તાવાળું અને જુઈ. તો ચાલો જઈશું હવે સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી તો 12 વાગવા આવ્યા. આ બાજુ મમ્મી ડેકી ખોલ દીધી. ખોલવા દેવાની હતી ને. ખુલતી હતી બેટા, આજ ચમ શીખર ના ખુલી. પપ્પાએ હાલ આયા, હું હાલ આવી. મમ્મી શીખી જા તો અમને મજા આવે નહીં પપ્પા. પછી તો અમે ચલાવીએ જ નહીં, તને જ ચલાવીએ. એક વખત ખબર પ્લેઝર કે શું હતું, એવી પ્લેઝર હતું. તેવું કમલે કીધું ને કે એક્સિલેટર આપતે, મમ્મીએ તો આપ્યું તે સીધું થોભલે. એ ગેટના પેલા પિલરે. આ એ તો બહુ વર્ષોની વાત નહીં મમ્મી. તાર તો કમલે નહીં એનો હતો 9મા 10મા હશે કદાચ. કોમ ચાલુ જ હતું કરી હોવા. રે એ તો એ બીવાયા, જેમ આપણે ગાડી ચલાવવામાં બીવાઈએ ની મી ચલાવવામાં બીવાયા. કોઈ એવું ના હોય. તો ચલો હવે ફ્રેશ થઈએ અને પછી મળીએ જમતી વખત. તો જમવાનું તૈયાર થઈ ગયું. આ બાજુમાં કપડાં ધોવા નાખ્યા. બધા કપડાં હંગાત ધોવાઈ જાય નહીં મમ્મી. તો આજ તો બનાયા દાળ રોટલો, અડદની દાળ અને બાજરીનો રોટલો ને સલાડ. છાસ. છાસની લાઈન મૂકી અને ઓવ આજ તો હું એટલે મમ્મીએ લખાયા હતા લાલ બટાકા. લાલ બટાકા હવે વાનું હોવ, પણ આ ખુલ્લું નહીં ને. પેલી વેફર પતી હતી મમ્મી આપણે બનાવેલી. હા એ જેટલી ગોઠો મારી હ. બટાકું નીકળે એવું એ નહીં હોય ને પાછું. જુઓ આ રીતનું બટાકું હોય પણ નીકળતું નહીં. આપણું રેગ્યુલર બટાકું હોય ને એના કરતાં થોડું આમ પિંકિશ કલર હોય નહીં મમ્મી આનો. પણ અંદરથી તો બટાકું અંદરથી તો દોડું જોવાય. અંદરથી તો દોડું જો લાલાશ પડતી સાલ હોય અહીં. તો ચલો જમી લઈએ. डालेंगे इसमें घी गरम है. चलो આપણે દાળ અડદની દાળમાં આપણે નાખી દીધું ઘી. ગરમ ગરમ દાળ છે એટલે ઘી નાખી દે એટલે ઘી થઈ જાય ગરમ. ચલો આવી જાવ વધારે ખાવાના રોડમાં જેનો જે રોડ હોય તો ચલો જમી લઈએ. તો 5:15 થવા આવ્યા. આ બાજુ મમ્મી કપડાં વાળો અને કથાઈ ચાલુ. હા જેટલો બધો તડકો હવા પહોંચનો.
અને અમારા દરવાજો બંધ રાખવો પડે એનું એક કારણ કે અમારા પીઓપી કરાયેલું હોય ને એમાં વચ્ચે આવો ગેપ એ ગેપમાં ચકી આવીને માળો કરે ખબર તાઈ 4 ચક્કી ચકાય બોલ અને લોંગ ચોકણ આ ને અમારી આ જોવા આવી આ લાઈટ અને પેલી બહાર કાઢી દીધી કટ કરી દીધી નહીં મમ્મી એટલે અડધી થઈ હતી મંદિર જવા દે જો કે આ અડધી જ ચાલુ હતી પણ એમ કે આ એક વખત આવ્યા હતા ને એ તોડી જ દીધી હશે એટલે અડધી ચાલુ હશે પહેલાં પણ આવી રીતે બહાર નહીં આવ્યું હોય અંદર કર્યું છે એટલે બહાર આવી ગઈ ને તો હવે તમે તમારું પીઓપી કરાવો તેમાં આવી કેપ ના રખાવતા સારી છે નહીં અમે પણ એમાં બહુ ફૂદા થઈ જાય પછી આમ સેપટ ભરાય અને આમ આખું પેક હોય ને આપણે તો પેલી કઈ બાજુ થાય હમ. ના એ બાજુ હોય આપણે ગેપ પણ એ 4 ચોકઠામ તો એટલી જ છે ને આવી સીધી જ પટ્ટી રખાવાની અંદર કશું ગેપ જ નહીં રખાવાની આ તો આપણે લાઇટો લીધે લખાઈએ તો ચલો મળીએ આગળ તો 7:30 થઈ ગયા પપ્પા આવીને બેઠા નાસ્તો કર્યો મમરા વઘારેલા કાકા મસાલા ના રસોડામાં બનાવ ખાવાનું તૈયારી થઈ ગઈ શાક બનાવ ખીચડી થઈ ગઈ ને રોટલી બનાવવાની હે પપ્પા બરાબર તો અંધારું થઈ ગયું બહાર તો ચલો મળીએ જમતી વખતે તો 8 વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું આજ તો બનાવ્યું ડુંગળી એકલી ખીચડી રોટલી દૂધ દૂધ પીઓ ખાઈ લીધા કાલ તો મમ્મીનો ઉપવાસ 11 તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય